નમસ્કાર, જોઈ રહ્યા છો ગુજરાત ડિવિઝન ન્યૂઝ અને આપણી સાથે છું તાહિર ટપલા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો પણ બહાર આવી ગઈ છે। સ્થાનિક લોકો હવે ઉમેદવારી પણ હવે એવો મજબૂત ચૂનશે કે સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે હવે ઉમેદવાર બી હવે એવો મજબૂત ચૂનવો પડશે કે સ્થાનિક લોકો હવે જનતા એવું કહી રહ્યા છે કે જનતાને શું તકલીફ પડી રહી છે, જનતાનું કામ સમયસર થવું જોઈએ, એના માટે તો આપણે ઉમેદવારને ચૂનીએ છીએ કે જનતાનું કામ થવું જોઈએ અને જનતાની વાત આગળ પહોંચાડવી જોઈએ, જેથી કરીને જનતાનું કોઈ સમસ્યા, કોઈ તકલીફ હોય, કોઈ મુશ્કેલીઓમાં જનતા હોય તેનું નિરાકરણ આવવું જોઈએ। આટલા મોટા વોર્ડમાંથી જનતાને કોઈ તકલીફ પડે તો બધા માણસો એક સાથે ના જાય, એના માટે તો ઉમેદવારને આપણે ચૂનીએ છીએ કે ઉમેદવાર આપણી વાત કરવો જોઈએ અને ઉમેદવાર આપણી વાતનું જે નિરાકરણ લાવવું જોઈએ। જનતા જોડે દોડાપણ કરવાનું ના હોય, જનતાની જોડે સીધી રીતે વાતચીત કરવાનું હોય, એના પ્રશ્નોનો નિકાલ લાવવાનો હોય, એના માટે તો જનતા ઉમેદવારને ચૂને છે। જનતા હવે એટલી બધી મજબૂત થઈ ગઈ છે અને જનતાની તાકાત એટલી બધી છે કે જનતા ધારે તો ઉમેદવારને ખુરશી પર બેસાડી બી શકે છે અને જનતા ધારે તો ઉમેદવારને ખુરશી પરથી ફેંકી બી શકે છે। હવે જનતા જોડે વાતચીત બી ઉમેદવાર બી પણ એવો જ હોવો જોઈએ કે ઓફિસરી મેચ્યોરિટી કલ્ટીએજ જેવો હોવો જોઈએ કે વિવેક હોવો જોઈએ। જનતાને વિવેકપૂર્ણ ભાષામાં જ વાત કરવી પડે, જનતા જોડે દોડાપણ કરવાનું ના હોય, જનતાને વાતનું નિરાકરણ લાવવાનું હોય, એના માટે તો ઉમેદવાર સારો ચૂનવો પડે અને સારો ઉમેદવાર ચૂનીને આપણી આગળ વાત કરવો હોવો જોઈએ, એના માટે તો ઉમેદવાર કરે છે। જનતાનું જે છે નિરાકરણ પ્રશ્નો એવા હોય છે કે અમુક જગ્યા પર સ્ટ્રીટ લાઇટો નથી હોતી, અમુક જગ્યા પર સ્ટ્રીટ લાઇટો હોય છે તો સ્ટ્રીટ લાઇટો ચાલતી નથી, માટી એટલી ઉડે છે, ધૂળ એટલી ઉડે છે, એના કારણે લોકોને તકલીફો થાય છે, બીમાર લોકો પડે છે, અમુકને ધૂળની એલર્જી એ રીતની થઈ જાય છે તો લોકો બિચારા દવાખાનામાં પૈસા ખર્ચીને ગરીબ લોકો મરી જાય છે। એના માટે ઉમેદવારનું પણ કામ એવું હોવું જોઈએ કે ભાઈ ટાઈમસર રોડ રસ્તા સાફ થવા જોઈએ, માટીની જે ડસ્ટ ઉડે છે એ તકલીફો ના થવી જોઈએ, ટાઈમસર સાફ સફાઈ થવું જોઈએ, ગંદકી એટલી બધી થઈ રહી છે એની સાફ સફાઈ ટાઈમસર કરાવવી જોઈએ। એના માટે તો જનતા ઉમેદવારને ચૂને છે, પણ જ્યારે ઉમેદવાર જ જનતાનું કામ નથી કરતો ત્યારે જનતા બી પણ હેરાન પરેશાન થઈ જાય છે। જનતાનું 5 વર્ષના અંદર તમે એવું કામ કરો તો તમને જનતા યાદ કરે, બીજી વખત તમને કેનવાસી કરવાની કોઈ જરૂર નથી કે ભાઈ અમને વોટ આપજો કે અમને આમ કરજો, કેમ કે જનતા ખુદ નક્કી કરશે કે કયા ઉમેદવારે કેટલું કામ કર્યું છે, કયા ઉમેદવારે કેટલું કામ નથી કર્યું, એ જનતા નક્કી કરશે। ટૂંક સમયના અંદર અમારી ગુજરાત ડિવિઝન ન્યૂઝની જે પત્રકારો છે